आपने जणावी दीए कि જ્યારે પહેલગામમાં પણ 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારત ઓપરેશન સિંદૂર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો। આપણે જણાવી દઈએ કે એક ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ અત્યારે હાલ વધી ગયો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મિસાઇલના દ્રશ્યો છે। જમ્મુ કાશ્મીરના નિયંત્રણમાં રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર હુમલા વધી ગયા હતા અને જે ભુજથી જમ્મુ સુધીના પાકિસ્તાને મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો। भारतीय सेना ने एयर डिफेंस यूनिट से पाकिस्तान एक F-16 फाइटर जेट ने पण तोड़ी पाड्યું છે। આ કાર્યવાહી નિયંત્રણ રેખા પાસે કરવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ કે જ્યારે પાકિસ્તાનની જેટ ભારતીય હવાઈ सीमाમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન ધર્મશાળા પર મેચ દરમિયાન અચાનક જ સુરક્ષાની સ્થિતિ બગાડ્યા બાદ બીસીસીઆઈએ ખેલાડીઓ અને તેમને સપોર્ટ સ્ટાફને સુરક્ષિત પરત લાવવા માટે ખાસ વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા પણ કરી છે અને આ ટ્રેન ઉનાથી રવાના કરવામાં આવી હતી જે ધર્મશાળાના સૌથી નજીક રેલવે સ્ટેશનમાંથી એક છે। બીસીસીઆઈ ખેલાડીઓને પ્રાથમિકતા પર દિલ્હી પહોંચાડવાના આદેશ પણ આપવામાં આવ્યા છે। તો આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તંગદિલી ચાલી રહી છે તે દરમિયાન ભુજની અંદરથી પણ એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યારે જમ્મુ સુધી આ હુમલાનો એક તાર જોડાયેલો છે અને તેનો વળતો જવાબ ભારતે આપ્યો હતો અને આ જે દ્રશ્યો મિસાઇલના છે જે પાકિસ્તાન તરફથી છોડવામાં આવી હતી ભારત પર અને તે વચ્ચે દરેક જગ્યાએ ભુજમાં પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અને એક મોટી ગંભીર પરિસ્થિતિનું निर्माण થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આપણે જણાવી દઈએ પરંતુ અત્યારે હાલ સ્થિતિ કાબૂમાં છે। तो भारते वळतो जवाब पण आपी दीधो छे तेनो